શું થઈ ગયું? તે મારા પર ખોટો ખોટો ગુસ્સો કર્યો ને એટલે આ બંધ પડી ગઈ. તારી ફાલતુ વાતો સાંભળીને કંટાળી ગઈ એટલે બંધ થઈ ગઈ. હું બકવાસ કરું છું કે તું બકવાસ કરે છે? તું ગાડી વાતોથી નથી ચાલતી, પેટ્રોલ થી ચાલે છે. એટલું તો તને ખબર હશે ને? સારું કર્યું હો, મને તો ખબર જ નહોતી. પણ કેસર, ગાડીમાં તો પેટ્રોલ ફૂલ હતું. તો પછી કેમ આ બંધ પડી ગઈ? મને તો કોઈ બીજો ફોલ્ટ લાગે છે. ગોપી, બેઠા બેઠા બહુ ગરમી લાગે છે. ગોપી, હવે શું કરીશું? એ જ વિચારું છું. ગાડી રિપેર કરતા ના આવડતી હોય તો લોકો ચલાવતા શું કામ હશે? શું બોલી? બરાબર, એ જ બોલી જે તે સાંભળ્યું. જો ફોજદાર હોત ને તો અત્યાર સુધીમાં તો બોનેટ ખોલીને ગાડી રિપેર પર કરી નાખી હોત. અચ્છા, તો હવેથી મારી જોડે ગાડીમાં આવતી જ નહીં. તારા ફોજદાર જોડે જ જજે. હા, હવેથી એ જ કરીશ. પણ અત્યારે શું કરવાનું છે એ તો વિચાર. જો કેસર, રિક્ષા આવે છે. હા, આ બાજુ જ આવે છે. કેસર, હું શું કહું છું, આપણે આ રિક્ષામાં ઘરે જતું રહેવું છે? હા, બરાબર, સરસ આઈડિયા. કેસર આ તો ત્યાં જ ઊભો રહી ગયો. આવશે આવશે. ગોપી અને કેસરમ રસ્તા વચ્ચે ગાડી છે છતાંય રિક્ષા રોકી રહ્યા છે. નક્કી એમની ગાડી ખરાબ થઈ ગઈ હોવી જોઈએ. હલો ભાઈ, સાઈનાથ રોડ પર એક ગાડી ખરાબ થઈ ગઈ છે અને 2 લેડીઝ એકલી છે. તો તમે જલ્દી ત્યાં પહોંચો ને. ઓકે, પણ બને એટલું જલ્દી કરજો કારણ કે બંને રસ્તામાં જ ઊભા છે. ઓકે, થેન્ક યુ. સોરી કેસર, હું તને મદદ નહીં કરી શકું. ગોપી, આ રિક્ષા તો પાછી જાય છે. એ રિક્ષાવાળા ભાઈ, એ રિક્ષા સાંભળતો જ નથી. ચસ્કેલ મગજનો. એને 100% આપણને જોયા હશે. જોયા જોઈને જાણી જોઈને પાછો જતો રહ્યો. હવે શું કરીશું? હવે રાહ જોઈશું, બીજું શું. શું થયું? તમે કેમ આટલા ગુસ્સામાં છો? તમારા કારણે. મારા કારણે? હા. મેં શું કર્યું? તમે કેસરને આટલું બધું મહત્વ કેમ આપી રહ્યા છો? તમે સાડીઓ લઈને એમને ત્યાં કેમ મોકલ્યા? ઓહ, એટલે તમને એ વાત ખટકી છે? હા, અને તમે ઉપરથી અમને એની સાથે સાડીઓ આપવા માટે મોકલવાના હતા. તો એમાં શું થયું? તમે જાણો છો ને, અમારો અને એમનો 36નો આંકડો છે. જો હું કેસર ભાભીને પહેલી વાર મળ્યો અને મને એ સીધા સરળ અને ઇનોસેન્ટ લાગ્યા. એમની સાથે કોઈની દુશ્મની કેવી રીતે હોઈ શકે? તેમ છતાં પણ એમની ઉપર 2 વાર હુમલો થયો ને, એનો મતલબ એમ કે એમનામાં જ કંઈક પ્રોબ્લેમ છે. આઈ ડોન્ટ બિલીવ ધીસ. તમે અમારા ભાઈ છો કે એના? હું તારો જ ભાઈ છું અને તું મારી લાડકી બેન. પણ હવે જો કોઈ વ્યક્તિ સારી હોય તો એના વખાણ તો કરવા જોઈએ ને. એવું તો શું છે કેસરમાં કે આજ સુધી એમના પિયરવાળા ને અમારા સાસરીવાળા એમના વખાણ કરતા જ હતા, પણ અમારા પિયરવાળા પણ એમના વખાણ કરે છે. જો હું તમારી ભાવનાઓને સમજુ છું, પણ એવું જરૂરી નથી ને કે તમને જે વ્યક્તિ ના ગમતી હોય એ મને પણ ના ગમે. માય ડિયર સિસ્ટર, હવે ગુસ્સો છોડી દે પ્લીઝ ડિયર સિસ્ટર. ઠીક છે, જો હું આજના ડિનર માટે તમારી ફેવરેટ રેસ્ટોરન્ટનું ટેબલ બુક કરાવું તો? તમારી સ્માઇલે મને પરમિશન આપી દીધી. કોઈને કેવી રીતે મનાવવા એ તો કોઈ તમારી પાસેથી શીખે, એ પણ ખાસ કરીને સ્ત્રીઓને. આઈ નો, આઈ એમ ગ્રેટ.
કેસર દૂર દૂર સુધી કોઈ દેખાઈ જ નથી રહ્યું. હવે શું કરીશું? રાત જોઈશું ને બીજું શું કરીશું? એક કામ કરજે ગોપી, ઘરે જઈને છે ને મોટર મિકેનિકના ઓનલાઈન ક્લાસીસ જોઈન કરી લેજે, એટલે બીજી વાર આવું ના થાય. એટલે ગાડી બગડે ને તો તું રિપેર કરી શકે. હું ચાંપલા વેળા ના કરીશ. તમારી ગાડી બગડી છે ને? હા, પણ તમને કઈ રીતે ખબર પડી? મને એક ભાઈનો ફોન આવ્યો હતો. ભાઈનો ફોન? કોણ હતું? કઈ કહ્યું એમણે? ના, કંઈ નહીં કહ્યું. બોનેટ ખોલો ને. કેસર, તને શું લાગે છે કોણે ફોન કર્યો હશે? કોને ખબર? કેસર, આપણે ઊભા છીએ ત્યારના પેલા રિક્ષાવાળા સિવાય તો કોઈ આવ્યું જ નથી. ક્યાં કે ચસ્કલ રિક્ષાવાળાએ તો ફોન નહીં કર્યો હોય ને? બની શકે. જે હોય એ, આપણી ગાડી રિપેર થઈ જાય એટલે આપણે ઘર ભેગા થઈએ. ગાડી ચાલુ કરો. તબિયત સારી છે ને? બસ થોડી થાકી ગઈ છું. એનો થાક? પહેલા તમે ફ્રેશ થઈ જાઓ પછી બધી વાત કરો. ના, શું થયું છે કે? આજે તમે મને જણા બહુ જ હેરાન થઈ ગયા. અમે એટલે? હું અને ગોપી, અમારી ગાડી સાયનાથ રોડ પર બંધ પડી ગઈ હતી. દૂરથી એક રિક્ષાવાળો આવતો હતો, એને અમને જોયા પણ ખરી, પણ ખબર નહીં કેમ એને રિક્ષા પાછી વાળી દીધી. પછી શું થયું નાના શેઠાણી? પછી તો જાણે એક ચમત્કાર જ થઈ ગયો. એક મિકેનિક ભાઈ આવ્યા અને અમને કહેવા લાગ્યા કે એક ભાઈનો એમને ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમારી ગાડી બગડી ગઈ, એટલે હું તમારી ગાડી રિપેર કરવા આવી. પછી શું, એમને ગાડી રિપેર કરી અને જતા રહ્યા. પણ એમને મોકલ્યા કોણે હતા એ ના ખબર પડી. કદાચ પેલા રિક્ષાવાળાએ જ મોકલ્યા હશે. હા, એમણે જ મોકલ્યા હશે. હમણાં દાદા એમનું ભલું કરે. પણ એ કોણ હશે જેને ખબર પડી ગઈ કે અમારી ગાડી બગડી ગઈ છે? This will also pass.